કહેવાય છે કે જો તમારું મન મક્કમ હોય તો તમે કોઈ પણ મંજિલ સરળતાથી મેળવી શકો છો, પણ તમારું મન મક્કમ અને મનોબળ મજબૂત હોવું જોઈએ. અને આ વાતને સાર્થક કરી છે દિવ્યાંગ યુવાન ભાવિન કુમાર ગોહેલે. તું જીવનમાં કંઈ નહીં કરી શકે તેવા સગા વહાલાના મહેણાને યુવાને મોટિવેશન બનાવી લીધું અને આજે આત્મનિર્ભર બન્યો છે. 5 વર્ષ પહેલા યુવાનને એક અકસ્માતમાં પગ ગુમાવ્યો, પણ તેને હિંમત ન હારી. આ યુવાને આર્ટિફિશિયલ પગ સાથે મેરેથોનમાં ભાગ લેવા અને બેડમિન્ટનમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ઝળકી પેરા ઓલિમ્પિકમાં ભાગ લઈને ભારતનું નામ રોશન કરવાનું સપનું છે, જેના માટે આ યુવાન તનતોડ મહેનત કરી રહ્યો છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. સર, મારું 5 વર્ષ પહેલા અકસ્માત થયો હતો, બાઇક એક્સિડન્ટ થયું હતું, જેમાં મેં મારો એક પગ ગુમાવ્યો હતો બાઇક એક્સિડન્ટની અંદર. પછી તે બાઇક એક્સિડન્ટ થયા પછી હું ગામડે આવ્યા પછી હું એઝ અ બગલ ઘોડીથી ચાલતો હતો, જેનેથી સ્કૂલે જતો હતો એમ બગલ ઘોડીથી. તો બધા લોકો જુએ તો મને એમ કે તું તારી લાઈફની અંદર હવે કંઈ નહીં કરી શક, તારે હવે ખાટલામાં સુઈ જ રહેવાનું થશે. એક પગ કપાઈ ગયો તો બિચારાનો એક પગ કપાઈ તો બિચારો શું કરી શકશે. બધા એવી નજરથી જોવે કે જેમ અમે કોઈ અલગ જ દુનિયામાં અહીંયા રહેતા હોય એ રીતે લોકો અમને જોતા હતા એમ. તો મેં મારી લાઈફની અંદર એવું વિચાર્યું કે બધા, અને જે જગ્યાએ હું જાઉં, જેમ કે બસ સ્ટેન્ડે જાઉં, સ્કૂલની અંદર જાઉં, તો બધા જોવે તો બધા એમ જ પૂછે કે જો પેલાનો પગ કપાઈ ગયો, જો પેલાનો પગ કપાઈ ગયો, જો પેલાના બિચારાને કેવું થઈ ગયું. તો બધા લોકો મને આવું જ કહેતા. તો પછી મેં મારી લાઈફની અંદર એવું વિચાર્યું કે આ બધા લોકોને મારે એક દિવસ એવું કેવું છે કે તમે 2 પગથી જે એક્ટિવિટી નહીં કરી શકતા, હું 1 પગેથી કરી શકીશ એમ. તો પછી મેં કન્ટિન્યુઅસ બગલ ઘોડી લઈને હું 6 મહિના સ્કૂલ ગયો. પછી મને ઓનલાઈન એક ગેટ બેક આર્ટિફિશિયલ લિમ્બ છે અમદાવાદની અંદર, ત્યાં 21 વર્ષથી નીચેના બાળકને ફ્રીમાં પગ આપે છે. તો મેં ત્યાં 21 વર્ષ નીચેના બાળકને ફ્રીમાં પગ આપે, ત્યાં મેં પગ બનાવ્યો. તે લોકોએ મને ગાઈડલાઈન આપી કે આર્ટિફિશિયલ પગથી કેવી રીતે ચાલવું, કેવી રીતે ઉતરવું અને ફિઝિકલી કેવી રીતે બધી એક્ટિવિટી કરવી, એ બધું મને ત્યાં બધું શીખવાડ્યું એમ તે લોકોએ. અને તે લોકોએ જ કીધું કે તું તારી લાઈફની અંદર તારું મોટિવેશન છે, તો તું કંઈક કરી શકીશ, તું તારા લાઈફની અંદર કંઈક મહેનત કરે એમ. તો મેં મહેનત કરવાનું ચાલુ કર્યું. આર્ટિફિશિયલ પગથી હું મારા મમ્મી પપ્પાને ખેતરની અંદર મદદ કરતો હતો, જેમ કે ખેતરની અંદર ખાતર નાખવા જવું, ટ્રેક્ટર ચલાવવું, દાંતી મારવી, પછી પાણી લેવા જવું ખેતરની અંદર, એ બધી બગાયતી ખેતીની અંદર બધી સહાય કરતો હતો એમ મમ્મી પપ્પાને. અને તેની સાથે સાથે હું સ્ટડી કરતો હતો કોલેજની અંદર. 3 વર્ષ મેં કોલેજની અંદર સ્ટડી કરી અને 3 વર્ષ હું કોલેજની અંદર 2 કિલોમીટર ચાલીને જતો હતો અને પાછો આવતો હતો એમ. અને તે કોલેજની સ્ટડી પૂરી થઈ પછી મેં એવું વિચાર્યું કે મારા મમ્મી પપ્પા અત્યારે મારી સેવા કરે, એની જગ્યાએ મેં એવું વિચાર્યું કે હવે મારી આ ઉંમરે મારે મમ્મી પપ્પાની સેવા કરવાની હોય. તો એ વિચારથી મેં જોબ કરવાનું ચાલુ કર્યું. અને જોબ કરવાનું ચાલુ કર્યું. અને જોબ માટે મેં મારા મેડમને ગેટ બેકની અંદર જે મેં આર્ટિફિશિયલ પગ પહેર્યો તેમને મેં વાત કરી, મેડમ મારે થોડી જોબની જરૂરત છે. તો તે લોકોએ મને જોબ ઉપર રાખ્યો ત્યાં તેમના ક્લિનિકની અંદર. અને ત્યાંથી પછી મને થોડું વધારે જ્ઞાન મળ્યું, જેમ કે આર્ટિફિશિયલ પગથી થોડી વધારે એક્ટિવિટી કરવાનું જ્ઞાન મળ્યું. તો પછી ત્યાં ગાઈડલાઈન બી મળી સારી એમ. તે પછી હું અહીંયા રાજકોટ આવ્યો. રાજકોટની અંદર જોબ કરવા આવ્યો. પછી રાજકોટની અંદર મેં જીમ ચાલુ કરી. જીમની અંદર હું પહેલા 20 પુશઅપ મારતો હતો અને મારી બોડી બી તમે જીમની પહેલા મારી બોડી જોવો તો હાવ હુકલી મળી જેવો હતો. અને પછી મેં જીમ ચાલુ કરી. મેં પોતે વિચાર્યું કે મારે ફોકસ કરવા માટે કંઈક ફિઝિકલી એક્ટિવિટી ચાલુ કરવી પડશે. તો મેં મારી લાઈફની અંદર મેં જીમ ચાલુ કરી. જીમમાં પછી મેં 20 પુશઅપની જગ્યાએ અત્યારે હું 140 પુશઅપ મારું, 120 પુશઅપ મારું. અને 80 કિલોની જગ્યાએ અત્યારે 140 કિલોની અંદર 140 કિલોની અંદર ડેડ લિફ્ટિંગ કરું એમ. તો હમણાં મારું 1 વર્ષ જીમની અંદર પૂરું થશે. અને જીમ કર્યા પછી હું વધારે ઇમ્પ્રુવ થયો, કે વધારે ફોકસ આવ્યું મારી લાઈફની અંદર, વધારે બેલેન્સ આર્ટિફિશિયલ પગની અંદર વધારે બેલેન્સિંગ આવ્યું એમ. તો મેં એવું વિચાર્યું કે મને સ્પોર્ટ એક્ટિવિટી કરવાનો બહુ રસ હતો. તો મેં સ્પોર્ટ એક્ટિવિટી ચાલુ કરી. તો હું સોસાયટીની અંદર પહેલા બેડમિન્ટન રમતો હતો. તો મારા મેડમે મને જોયો, તો મારા મેડમ એમ કે તું તારી લાઈફની અંદર હજુ ડોક્ટર ચાંદની મેમ કોરાડે તેઓ મને કીધું કે તું હજુ તારી લાઈફની અંદર આગળ વધી શકીશ અને કઈ એક્ટિવિટી વધારે કરી શકીશ. તો તેઓએ મને ચિંતન સરનું કોન્ટેક્ટ કરી આપ્યો અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર, જે બેડમિન્ટનના કોચ છે. અને તે સરે મને સારો સપોર્ટ કર્યો. તે સરે મને સામેથી કીધું કે તારે અત્યારે ફ્રીની અંદર તારી ટ્રેનિંગ ને બધું થશે અને બધું તારું ફ્રીમાં થશે. તું કોઈ પણ 2 કલાક કે 3 કલાક તારે જેટલું અહીંયા એક્ટિવિટી કરી એટલી તું કરી શકે છે એમ. તો ચિંતન સરે મને અહીંયા ફૂટવર્ક, આર્ટિફિશિયલ પગથી કેવી રીતે બેડમિન્ટન રમવું એનો ફૂટવર્કથી માંડીને રેકેટની ગ્રીપ અને કેવી રીતે રમવું, કેવી રીતે ફોકસ કરવું, કેવી રીતે તમારે બેડમિન્ટનની અંદર આગળ વધાય, એ બધી ફિઝિકલી એક્ટિવિટી મને શીખવાડી અને એની સ્ટ્રીક શીખવાડી અહીંયા રમવા માટેની. તો અત્યારે હું બેડમિન્ટન રમું છું. અને આની સાથે સાથે મેં હું દરરોજ 15 કિલોમીટર સાયકલિંગ કરું છું. 2 વાર પાવાગઢ ચડીને આવ્યો. અને
ગિરનાર અંબાજીથી દંત્રીથી અંદર 5000 પગથિયાં હું 1 કલાકની અંદર ચડીને ઉતરી ગયો અત્યારે. મને આગળ મેરેથોનની અંદર રનિંગ કરવાનો છે અને પ્લસ બેડમિન્ટનમાં પહેલા ઓલિમ્પિકમાં રમવાની ઈચ્છા છે ઇન્ડિયા તરફથી. જે યુવાન 6 મહિના પહેલા આવ્યો હતો એનું નામ ભાવિક ગોહેલ તરીકે છે. એનો એક પગ જ નથી, જે સાવ પગ જ નથી, એક પગ ઉપર. એટલે મને કે સાહેબ મારે બેડમિન્ટન રમવું છે, મારે પ્રેક્ટિસ કરવી છે. એટલે મેં કીધું તારાથી દીકરા થશે નહીં, કારણ કે આ હું એક હાર્ડવર્ક કરાવું છું છોકરાઓને. એમ થાય કે આટલું હાર્ડવર્ક નહીં, બધું 2 પગવાળા છોકરા નથી કરતા, તું 1 પગવાળો છોકરો કેવી રીતે કરી શકીશ. એટલે મને એક ચિંતા થતી હતી. એટલે મેં થોડોક ટાઈમ એમને કોઈ રિસ્પોન્સ એટલો બધો ન આપ્યો, પણ એ અઠવાડિયાથી રોજ આવે, સાયકલને 20-30 કિલોમીટર કાપીને સાયકલ. એટલે મને એવું લાગ્યું કે આ છોકરામાં ધગશ છે. એટલે મેં એમને ટ્રાય, કાલથી તું ચાલુ થઈ જા. અને હું એને અહીંયા આવીને પેલા ગ્રીપ બેડમિન્ટન કેવી રીતે પકડવું, એના રૂલ્સ શું છે, એને કેવી રીતે રમવું, સામેવાળાને કેવી રીતે રમાડવો. અને એનો એક પગ છે ત્યારે મલ્ટી શટલ ડ્રીલ કરાવી, 250-300 શટલથી ડ્રીલ કરાવવાની હોય છે, જે એ 2 પગવાળા 2 થી 3 મિનિટમાં થાકી જાય છે. જ્યારે એનો એક પગ છે, એને એક જે આર્ટિફિશિયલ પગ છે એનાથી ખૂબ સારું 150-200 શટલ જે સુધી પ્રેક્ટિસ કરે છે. એટલે આ બાબતની ચર્ચા અમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કમલ ડોડિયા સાહેબ અને રજિસ્ટ્રાર સાહેબ શ્રી આરજે પરમાર સાહેબ અને અમારા શારીરિક શિક્ષણ નિયામક ડૉક્ટર હરેશભાઈ રાબા સાથે મારે વાત થઈ. મેં કીધું સાહેબ આવી રીતના એક વિદ્યાર્થી આવે છે અને એમનું આવી રીતે એક પગ નથી અને એમની ફીસને એ આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી ભરી શકે એમ નથી. એટલે અમારા સાહેબે કીધું કે એમના માટે ફૂલ સપોર્ટ, 1 કલાકની જગ્યાએ 3 કલાક એમને પ્રેક્ટિસ કરાવો, એને કોઈ ચાર્જ નહીં, કોઈ નિઃશુલ્ક નહીં. અને શટલ જે છે, ફેધરના શટલ છે એ 1300 રૂપિયાના 6 નંગ આવે છે અને ફેધર શટલ છે એ 2400 રૂપિયાના 12. તો એના માટે કોઈ પણ ચાર્જિસ નથી લેવાનું કીધું એને, કે એમને ફ્રી ઓફ 1 કલાકની જગ્યાએ 3 કલાક. આજે અમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એનો જે અમારો એક ગોલ છે કે, અને અમારો અહીંથી કોચ તરીકે મારી એક ફરજ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી અને ઓલિમ્પિકમાં ઇન્ડિયાનું નામ રોશન કરે, એક એને મેડલ મળે. અને આમાં તો અમે કહી જ શકીએ કે આ છોકરો પહેલામાં ગોલ્ડ મેડલ મેળવીને જ આવશે, કારણ કે એનું જે જનૂન છે અને એના જે પ્રેક્ટિસ કરે છે એ ખૂબ સારી રીતે કરી રહ્યો છે. તો અમારાથી જ્યારે એટલું અમને સપોર્ટ કરીશું અમે.